બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની. આજના ભજન સ્વર્ગસ્થ રમેશભાઈના સ્મરણ અર્થે રાખવામાં આવેલ છે. દેહ કરીને આપણી વચ્ચે રમેશભાઈ નથી, પણ આત્મા કરીને આત્મા સ્વરૂપે કાયમ આપણી સાથે છે. દાદા રામદેવજીએ છેલ્લે કીધું કે સૌરા મંડપમાં જઈ બેઠા કીર્તા. દેહ રૂપે દેહ પડી ગયા પછી સૌરા મંડપમાં એટલે સર્વના દેહની અંદર આત્મા સાથે આત્મા મળી ગયો. જેમ સમુદ્રની અંદર એક લોટો પાણી નાખીએ તો એ પાણી આપણું જળતું નથી, આખા સમુદ્રમય બની જાય છે. એમાં અનંત બ્રહ્માંડોમાં ને આ જગતની અંદર જીવ પ્રાણી માત્રની અંદર આત્મા છે. અહીંયાથી આપણો આત્મા છૂટે એટલે સર્વની અંદર ચેતન રૂપે મળી જાય છે, જેને આપણે મરણ કહીએ છીએ. પણ ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે જન્મ કે મરણ એ તો સામાન્ય બાબત છે. આત્મા કોઈ દિવસ જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતો નથી, થતો નથી, મટતો નથી. જેને નરસિંહ મહેતા કહી તો જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે નહીં વાલો, જાય ન આવે, આવે ન જાય. ભગવાન પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે નહીં ઠાલો. તો દેહ રૂપે આપણી વચ્ચે નથી, પણ આત્મ સ્વરૂપે આપણી અંદર આપણી સાથે કાયમ માટે છે. આપણને મનુષ્ય અવતાર મળ્યો, આ અવતાર ફક્ત ખાવા પીવા, હરવા ફરવા કે મોજ શોખ માટે મળ્યો એવું નથી. મનુષ્ય અવતાર ભજન કરીને મોક્ષની પ્રાપ્તિ અર્થે મળ્યો છે. તો મોક્ષ કોને કહેવાય? કે જીવતા જ આપણો મોહ આખા જગતમાંથી ટળી જાય, મન આખા જગતમાંથી પાછું વળીને સદગુરુએ બતાવેલ ભજનમાં વળી જાય, ત્યારે આપણે ખરેખર મોક્ષ છે. તો રમેશભાઈના જીવનની અંદર જે મોક્ષનું સાધન એ સત્યનામ વચન, જે વચનને આધારે અનંત બ્રહ્માંડો છે. આકાશ થાંભલા વગર છે, પૃથ્વી શેષ માથે છે, જગતમાં વાયુ વાય વરસાદ વરસે. ને આપણું જીવન પણ વચન એટલે નામને આધારે છે. જન્મ થાય તે નામ આવે ત્યારે આપણે બાળક રૂપે જીવતા થઈ, નામ નીકળી જાય એટલે નનામી નહીં નામ મરણ થઈ ગયું. આ નામ કોઈને જીવતા પ્રાપ્ત થાય તો જીવતા જ મોક્ષ. મરણ પછી આપણે જે ક્રિયામણ કર્મ કરીશી, જો નામ મળ્યું તો શિવજી પાર્વતીને કે એને મર્યા પછી જે કરવાનું એ જીવતા જ થઈ જાય છે. તો આ નામ રમેશભાઈને આપણે આપ્યું હતું એટલે એનો જીવતા જ મોક્ષ. મોહ અને વાસના ટળી ગઈ, ક્યાંય મન બંધાય નહીં, એનું નામ મોક્ષ છે. પછી ભલે ખાઈ પીવે, હરે ફરે, મોજ શોખ કરે, જીવનના દરેક વ્યવહાર કરે, પણ મન ક્યાંય ચોટે નહીં ભગવાનના નામ સિવાય, એનું નામ મોક્ષ છે. મોક્ષ મળે એટલે ક્યાંય સોગું નીકળી નથી જતું, કે બહાર ક્યાંય ફેરફાર નથી થતો. ફક્ત આપણા મનનો ભટકાર મટીને મન નામની અંદર વિરામ પામે, એનું નામ મોક્ષ છે. તો નામ મળ્યું ત્યારથી જ એનો મોક્ષ. અને બીજી રીતે આગળ જાય તો એને 6 મહિના અગાઉ એણે કીધેલું કે મારો શરીર ન રહે તે મારા શરીરના જે અવયવો કોઈ પણને કામ આપે એને દાનમાં આપી દેવા. આ પોતાના શરીર ઉપર પણ ભાવ નથી, શરીર ભાવ પણ ટળી ગયો, આત્મભાવ પ્રગટ્યો, એની બીજી નિશાની છે. ત્રીજી વસ્તુ કે દેહ છૂટ્યા પછી એના શરીરમાંથી એના પરિવારે એમના કહેવા પ્રમાણે બોડી દાનમાં આપી. આમાંથી આંખ, કિડની, હૃદય
લીવર ઇત્યાદિ દાનમાં પણ એનાથી 4 થી 5 વ્યક્તિને જીવતદાન મળ્યું અને આગળ જાય તો દિવ્ય એને જીવન મળ્યું. જેમ આપણે આંધળા હોય તો આપણને ઘણી વખત મુંજારો થાય છે, પણ એમાં દેખતા થાય તો આપણે અતિ ખુશખુશાલ થઈ જાય છે. તો 2 આંખના દાનથી 2 વ્યક્તિ જીવતી થઈ, આ પણ એનું પુણ્ય છે અને જીવતા જ મોક્ષ છે. આપણે આવડી મોટી સભા છે, આમાં અંતરથી એવી ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરી કે ભગવાન તમારું હૃદય વિશાળ છે, જેટલા આવે એને તમે સમાવી શકો એમ છો, તો અહીંયાથી આવેલ એક અંશને તમારા હૃદયમાં સમાવી લેજો, એને કહેવાય મોક્ષ. અને વળી ભગવાનને બીજી પ્રાર્થના કે તમારું ધામ જબરજસ્ત છે, આ ધામની અંદર 33 કરોડ દેવતા સમાના છે, 88,000 ઋષિમુનિઓ, 9 નાથ, 84, 52 વીર, 64 જોગણીઓ, અનંત અપાર સમાના છે. તો અહીંથી આવેલ એક અંશને એમાં સ્થાન આપી દીજો. આવડી મોટી સભાનો એક આરાધ થાય એટલે ખરેખર જીવ અસદગતિએ જતો હોય તો સદગતિએ જાય છે. આમને તો જીવતા જ સદગતિ મળી હતી. એટલે અમારી પણ એવી પ્રાર્થના કે એમનો મોક્ષ, સ્વર્ગમાં વાસ. સ્વર્ગ ક્યાં છે? સ્વર્ગ એટલે આકાશમાં પાતાળમાં કોઈ એવો અલાયદો ખંડ કે દુનિયા નથી, પણ ભગવાન ભાગવતમાં કહે છે કે જ્યાં 5-10 ભાઈઓ મળીને પ્રેમથી મારા ગુણાનુવાદો ગાતા હોય, જીવતું જાગતું સ્વર્ગ છે. અને એ સ્વર્ગમાં હું કાયમ માટે એક ધારો હાજર છું. યોગીઓ ધ્યાન કરે ત્યારે, તુરિયાથી તાળી લાગે ત્યારે હું અહીંયા હાજર હોઉં છું, થોડીક વાર પૂરતો. મૂર્તિ પૂજા કરવાવાળા મૂર્તિમાં તલીન થઈ જાય, પોતાનું દેહ ભાન ભૂલી જાય ત્યારે હું હાજર છું. જ્યારે મારા બાળકો જે ભગવાનના ગુણાનુવાદ ગાતા હોય એને ત્યાં તો હું એક ધારો હાજર છું. બેઠા બેઠા ગાય તો ઊભું ઊભું સાંભળું, ઊભા ઊભા ગાય તો હું કાયમ માટે નાચું છું, ઠેકડા મારું છું. એટલે ભગવાનને વાલી કઈ વસ્તુ છે? એક આપણું હૃદય ચોખ્ખું એ વાલી વસ્તુ છે, ને બીજી વસ્તુ એનું ભજન વાલું છે. આપણે ગાઈ છે એ પણ એક ભજન છે, પણ આ ભજન આપણા શ્વાસની અંદર એક ભગવાનનું મૂળ નામ ગાજી રહેલ છે. કોઈ ભગવાન દેવી દેવતાના દેહનું નામ નહીં, પણ આત્માનું નામ. એ નામ એક જ છે. કરોડો મનુષ્ય હોય તો એની અંદર આત્મા એક જ છે. એ નામ ગાજી રહેલી છે. એનું નામની અંદર જેની મન મળી ગયું તો એને ઓટોમેટિક આ વાણીના શબ્દો સ્ફુરે છે, જેને આપણે કહીએ છીએ ભજન. 12 ભજન ગાઈએ એનાથી આપણા મનની જાગૃતિ થઈને મન અંતરમાં વળે. અને સદગુરુ મળ્યા હોય તો ભજન એટલે નામ આપે તો એને જીવતા જાગતા ભજન મળ્યું છે. બાકી દેહ તો સૌ કોઈનો ક્ષણભંગુર છે. ક્ષણ એટલે આંખ વિચાય અને ખુલ્લે એને એક ક્ષણ કહેવાય. એક ક્ષણમાં આપણે હતા નહોતા થઈ જાય, પણ જે દેહમાં પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને પ્રેમ રહ્યો, અને થોડા ઘણા પણ નામ મળ્યા પછી નામના શ્વાસા ભર્યા, એ દેહની બલિહારી છે. જેને આપણે અવતારી પુરુષો કહી, રામકૃષ્ણ એના શરીર ટેક્યા નથી ને આપણું ટકવાનું, પણ જેને ભજન કર્યું, ભજન મળ્યું, એની જગતમાં બલિહારી છે. શરીર સૌ કોઈનું કર્મને આધીન છે. કર્મ કર્યા એ ભોગવવા પડે છે, અને રોગ દોગ અવતારી પુરુષોને પણ થયા છે. રામચંદ્ર ભગવાનને હાથી પગાનો રોગ હતો. કૃષ્ણ ભગવાનને મહાભારતના યુદ્ધ પછી બહુ પસ્તાવો થયો કે આખી દુનિયામાં બધા રાજા કપાઈ ગયા. એટલે વારે વારે એને હૃદય રોગના હુમલા આવતા, છતાં એ અવતારી પુરુષ હતા તો હુમલાને ખાળી શકતા હતા. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. સ્વામી વિવેકાનંદને બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગ ત્રણેય હતું. એવી રીતે નિત્યાનંદને પખંદર હતું. કેટલા એવા મહાપુરુષોના જીવન ચરિત્ર તપાસો તો કર્મના નિયમ પ્રમાણે જે કાંઈ પોતાને તકલીફ થઈ ભોગવી લીધી, પણ ભજન કરી ગયા એની જગતમાં બલિહારી છે. અને ભજન છે આપણી જિંદગીનું છેલ્લું સામયું છે. છેલ્લું સામયું એટલે સદગુરુએ જે નામ આપ્યું છેલ્લું ભજન છે, અને આ ભજન આપણા છેલ્લા શ્વાસ સુધી સાથે રહે છે.
બાકી આપણે ખાટલા અવસ્થાએ અને જો આપણે ભગવાનને મંદિરે જઈને પૂજા કરતા તો હાલી ન શકાય, એ નિયમ અટકી જાય. નાતા ધોતા હોય એ નિયમ પણ અટકી જાય. શરીરમાં કોઈ શક્તિ ન રહે ત્યારે જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન બધાય કર્મ ઉભા રહી જાય છે. તો છેલ્લે કઈ વસ્તુ કામ આવશે કે આપણો શ્વાસ ચાલુ હોય અને એક આપણું મન અંતરમાં ગુપ્તપણે હાજર હોય. મન શ્વાસમાં પરોવાઈ જાય એવું ભજન જો જીવતા મળ્યું હોય તો આ ભજન છેલ્લે સુધી ટકે છે. અને છેલ્લે જીવની જે આશા ત્યાં વાસ થાય છે, સુરતા હોય ત્યાં જન્મ ધરતા થાય છે. તો શ્વાસનું ભજન છેલ્લે સુધી ટકે છે. એટલે મહાપુરુષો કે શ્વાસાની કરો સમરણી, જપો જંપા જાપ, પરમ તત્વસુ ધ્યાન ધરો તો તમે સોમ આપોઆપ. એટલે આત્મા આપોઆપ એ સોમ પરોવી પવનમાં મનસુ વાંધી મેલ, બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈસબીદ માલા ફેર. માલા એ નિજ નામ કી નિજ એટલે આપણા પોતાના આત્માના નામની માલા એ નિજ નામ કી ફેરેગા કોઈ દાસ, એ 84 ભટકે નહીં કટે કરમ કી ફાસ. તો આવી રીતે બધાય મહાપુરુષો બહારથી ગમે એવું જીવન જીવા, દેશકાળ સમય પ્રમાણે અલગ અલગ થયા, જ્ઞાતિ જાતિ અલગ અલગ થઈ, પણ ભજન બધાએ એક જ કર્યું, આત્માની ઓળખાણ. અને આ ભજન જ્યારે થાય ત્યારે જ આપણને છુટકારો થાય, 84 મટી જાય, મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. જીવતા જ આપણને ખ્યાલ આવશે, ગયા પછી નહીં. અને જીવતા ખ્યાલ આવે એ લોકો બોલ્યા કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, શબ્દ એટલે વચન નામ, એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં અલેખીએ લગ્ન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84માં ફરી ફરી. મેં અલેખિયા પીર પુરવના સતની જોડી શિર ધરી, સતની જોડી શિર ધરે અને પીધો પ્યાલો અતિ લગ્ની કરી. તો લગ્નથી ભાવથી પ્રેમથી ભજન કરવામાં આવે તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયો કે ન મળે. જન્મ થયો ત્યારથી, હું કહું એમ નહીં, આપણા ભાગવત કે ગીતાજી કે જન્મ થયો ત્યારથી આત્મ સ્વરૂપે સૌ કોઈને ભગવાન મળી ચૂક્યા છે. વચ્ચે થોડોક પડદો છે, હટી જાય એટલે આત્માની ઓળખાણ થાય, ત્યારે જીવના કરોડો જન્મના કરેલા કર્મ બળીને સાફ થઈ જાય. સંકલ્પ વિકલ્પ મન, એ મન પણ સ્થિર થઈ જાય અને પોતાની મેળે ખ્યાલ આવે કે બસ હવે મારે જન્મ મરણ નથી, આવન જાવન નથી. એનું નામ સદગુરુ મળ્યાનું પ્રમાણ છે. સદગુરુ મળે તો અંતરની અંદર ભગવાન છે એનો સાક્ષાત્કાર કરાવે. ભગવાન પુસ્તકની અંદર રામકૃષ્ણ રૂપે લખેલા છે, ફોટામાં આપણી ઘરે ચિતરેલા છે, મૂર્તિમાં ઘડાયેલા છે. એ ભગવાન સાક્ષાત પ્રગટ હાજરા હજુર આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે, ટૂંકામાં ટૂંકું આસન નામ. અને એના થકી આપણે જીવન જીવી છે. આંખ જોવે, કાન સાંભળે, મોઢું બોલે, હાલી ચાલી, ખાઈ પી, ક્યાં સુધી આપણી અંદર આત્મા છે ત્યાં સુધી. તો એની એકવાર ઓળખાણ થઈ જાય એટલે કરોડો જન્મનો મનનો ભટકાર મટી જાય. આત્મા દેહમાં છે ત્યાં સુધી. અને ક્યાં દેહમાં? માણસના દેહમાં. 84 લાખ અવતારના જીવજંતુ દરેકની અંદર આત્મા છે, પણ પૂર્ણ ચેતન રૂપે ઓળખાણ થઈ શકે એવો માનવ દેહ, માનવ મંદિર એક જ છે. કારણ કે આપણે 52 અક્ષર બોલી શકીએ છીએ, બીજા કોઈ પશુ પક્ષી પ્રાણી ન બોલી શકે. 10 ઇન્દ્રિયનું આપણે જ્ઞાન છે. આપણામાં ભગવાનને ઓળખવાની શુદ્ધ પ્રજ્ઞા, સુરતા, સદબુદ્ધિ આપણામાં એકમાં જ છે. તો પરિપૂર્ણ મનુષ્ય અવતાર મળ્યો. આ મનુષ્ય અવતાર અંધગન જલોજથામાં રાખમાં વેડફાઈ ન જાય એ કાળજી રાખવી. અને બરોબર યાદ રાખો, આ મનુષ્ય અવતાર 4 યુગને અંતે એકવાર મળે છે. 4 યુગ 43 લાખ અને 20,000 વર્ષે પૂરા થાય તો એકવાર મનુષ્ય અવતાર મળે. એટલે મહાપુરુષો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં તમે ભજાને ભગવાન હેત કરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. આ મનુષ્ય અવતાર આમનંદ જો જગતમાં ભજન બગડ વહી ગયો તો ગઈ પણ તારી ફેર નહીં આવે. મૂર્ખ મટ ગમાર ભવસાગરની ભલોવણીમાં વીતી ગઈ આ યુગ 4 ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને.
તો મનુષ્ય અવતારની રચના કેવી છે આપણા દેહની? પ્રથમ આપણું શરીર દેખાય, સ્થૂળ શરીર છે. આ શરીર પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ 5 તત્વોનું બનેલું છે. આની અંદર બીજું શરીર સૂક્ષ્મ શરીર આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે. અને એની ઉપર કારણ શરીર આપણો પ્રાણ છે, અને એની ઉપર મહાકારણ શરીર આપણો આત્મા છે. આ એક વ્યાકરણ છે. બીજું વ્યાકરણ કે આપણા 5 તત્વના દેહની અંદર આ સ્થૂળ દેહ છે, એનો એક દિવસ નાશ થવાનો. સૂક્ષ્મ દેહ આપણું મન, આખી જિંદગી જેટલું આપણે હરી ફરી, ખાઈ પી, વાતચીત કરી, બધાનું એની પાસે એક ચિત્રગુપ્તનો ચોપડામાં ટેપિંગ કરે છે. એની પાસે કેમેરો છે, એમાં બધું ચિત્ર ઉતારે છે. આખી જિંદગીની કેસેટ નહીં, કરોડો જન્મની કેસેટ મનની પાસે આપણી છે. અને એક એક જીવનો બ્રહ્માંડ ભરાય એવડો એવડો ચિત્રગુપ્તનો ચોપડો મન પાસે છે. આટલી અપાર શક્તિ છે. મનને આપણે ગેરમાર્ગે દોરીને કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, ગેરમાર્ગે દોરીને આ શક્તિ તરફ આપણે ક્યારેય દ્રષ્ટિ કરતા નથી. આ દેહ જન્મે ત્યારે અપ્રૂવ ડેડ થઈને જન્મે છે. કાંઈ ખામી નથી. પણ ખામી કઈ છે? કે મારી પાસે ચેતન જીવ નથી એટલું. એ ચેતન આપણો આત્મા અંતરમાં પૂરે છે, અને ચેતન મૂકે તે શ્વાસ ને ઉશ્વાસ 2 મૂકે છે. શ્વાસ ને ઉશ્વાસ 2 ચાલુ થાય એટલે એનું સંચાર આખા દેહમાં થાય. આંખ, કાન, નાક, મોઢું, હાથ, પગ બધું હલનચલન ચાલુ થઈ જાય. જન્મ પહેલા આપણો આત્મા એક જ હોય છે, પણ દેહ જન્મ્યા પછી એમાંથી કેટલાય ટુકડા થઈ ગયા. શ્વાસ ને વિશ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, એકમાંથી અનેક થઈ ગયું. આખી જિંદગી અનેક થઈને આપણે રહી છીએ. છેલ્લે આપણે મરણ થાય ત્યારે 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદાનું ઉપરેશ્વર, 9 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ, 14 એ ધીમે ધીમે ઇન્દ્રિયો બધી હકેલાય છે. બધી ઇન્દ્રિયો ઉપર એક એક દેવ છે. ઇન્દ્રિયો દેવમાં જાય છે. બધા દેવતાનો રાજા મન, ઇન્દ્ર છે, એમાં સમાય છે. મન, પવન, પ્રાણમાંથી પ્રગટ્યું, પ્રાણ એટલે શ્વાસમાંથી, એમાં સમાય છે. અને શ્વાસ આત્મામાંથી નીકળ્યો એટલે આત્મામાં સમાય છે. એક એકડો જન્મ વખતે હોય છે, એક એકડો મરણ વખતે હોય છે. વચ્ચે કોઈ સદગુરુ મળે અને મન, પવન, સુરતી, વર્તી, ઇન્દ્રિયોના પ્રવાહને વાળીને સદગુરુ નિશાન રૂપે નામ આપે. નામના સ્મરણથી એમાં સમાઈ જાય તો વચ્ચે એકડો થઈ જાય એટલે મોક્ષ. મોક્ષ એટલે મોહનો ક્ષય, ક્ષય એટલે નાશ. ક્યાંય મોહ આપણો ન રહે, એનું નામ જીવતા મોક્ષ થઈ ગયો. અને મોક્ષ પામીને અનંત અપાર મહાપુરુષો થયા છે. જીવન આપણી જેવા આકાર રૂપે મનુષ્યતા, આપણે જેવું જીવનની જીવવી છે, ખાઈ પી, હરી ફરી, બધા વ્યવહારો એની પાસે હતા. ગમે જ્ઞાતિ જાતિમાં થયા, ગમે દેશકાળ સમયમાં થયા, પણ ભાષા બોલતા એ ભાષા બોલે, જે ઘરમાં રહેતા એ ઘરમાં રહે, વ્યવહાર કરે. વ્યવહાર કરતા કરતા આગળ જવાની એક શરત કે કોઈ તત્વ હતા. બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય સદગુરુ મળે. જો એ મળે તો આખા જીવનનો ફેરફાર કરી શકે, ફેરફાર કરી નાખે. કેવો ફેરફાર થાય? કે ગુરુ 7 પ્રકારે છે. પહેલા ને બીજા ગુરુ આપણા માતા પિતા, જન્મ આપનાર સુયાણી 3જા ગુરુ, નામ પાડનાર ફૈબા 4થા ગુરુ, નિશાળમાં ભણતર આપનાર આપણા 5મા ગુરુ, કાન ફૂકીને કંઠી બાંધી 6ઠ્ઠા ગુરુ. 6 ગુરુ બધાને મળે. આ સદગુરુ ગુરુ જીવન જીવતા શીખવાડે. ચોરી ન કરવી, જુગાર ન રમવો, દારૂ ન પીવો, કેટલું. પણ 7મા સદગુરુ મળે તો જીવતાની મરતા શીખવાડી દે. મરણ પછી શું? ગમે એને પૂછો, 1000ની લાઈન બંધ ઊભા રાખીને તો જવાબ ન દઈ શકે. એ જવાબના પ્રદેશમાં લઈ જાય, એનું નામ સદગુરુ. એ કોક ભાગશાળી કમાઈવાળા આત્માઓને મળે છે. અને મળે છે. અને શિવજી
પાર્વતીને ઉપદેશ આપતા કહી સતી, મનુષ્ય અવતાર રૂપે અનેક છે, પણ મનુષ્ય અવતારની અંદર તત્વવેતા, બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સાચા સદગુરુ મળે એને સર્વ પ્રકારે ધન્યવાદ છે. એના દેહને ધન્યવાદ, એના માતા પિતાને ધન્યવાદ અને કુટુંબને ધન્યવાદ. એવા સદગુરુ મળે તો જીવતા જ મોક્ષની પ્રતીતિમાં લઈ જાય છે. તો એવા સદગુરુ મળવા કઠણ છે. ભાગવતમાં ભગવાન લખે છે કે પહેલા તો મનુષ્ય અવતાર મળવો કઠણ છે, અને મનુષ્ય અવતાર મળે તો મોટામાં મોટું આપણું ભાગ કહેવાય, આપણે ભાગશાળી કહેવાય. તો આપણે બધા મનુષ્યો ભાગશાળી છે, મનુષ્ય અવતાર મળ્યો, કારણ કે આ એક જ અવતારમાં ભગવાનની ઓળખાણ થાય, બીજા કોઈ અવતારમાં નહીં. મનુષ્ય અવતાર મળ્યા પછી ભારત દેશમાં જન્મ થવો કઠણ છે, કે કારણ કે ભારત દેશ એવો એક છે કે જ્યાં પુષ્કળ સંતો મહાપુરુષો સત્સંગ મળી રહે છે. ભાગવતમાં ભરત ખંડ કીધો છે. અને ભારતમાં જન્મ થયા પછી સંતો મળવા કઠણ છે. મળે પણ આપણે ઓળખાણ થાય એવી કઠણ છે. ઓળખાણ થાય તો આપણે ખૂબ ભાગશાળી છીએ. ઓળખાણ થયા પછી એમાં ભગવાન ભાવ નક્કી થઈને સદગુરુ શરણ એના મુખમાંથી ઉપદેશ પ્રાપ્ત કરવો એ કઠણ છે. અને ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી એમાં આપણા મનને રાખવું થોડું કઠણ છે. એમાં આ યુગમાં તો રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ પુષ્કળ સાધનો છે. એમાં આપણું મન કટકા થઈને વેરણશેરણ થઈને કેટલે વેડફાઈ જાય છે. એટલે એક ઠેકાને મન રાખવું જોઈએ એ નથી રહેતું. ભગવાન ક્યારે મળે? સદગુરુએ જે નિશાન આપ્યું છે એ એકમાં જ મન રહે તો એ ક્યાંય ખોવાઈ નથી ગયું. આપણે પહેલાં કીધું એમ તરત મળે છે, સાક્ષાત્કાર થાય. સાક્ષાત આકાર રૂપે જેવા છે એ મળે છે. એવા અનંત મહાપુરુષો થયા. હારાને જ મળે એવું નથી. જેસલ બારવટીયો હતો, પિંગલા નામની વેશ્યા હતી, વાલિયો લૂંટારો હતો, અજ ગજ ગુણિકા સજ્જન સમન કસાય, ચકલાની જીભનું શાક ખાવાવાળા, કેટલી જીવ હિંસા કરે, એ બધાએ પીર હુંદા પીર આપને ટેકો દેવા મહાપુરુષો થયા છે. પણ શરત એ છે કે એકવાર હૃદયનું પરિવર્તન થઈ જવું જોઈએ અને સામે કોઈ એવા સદગુરુ હોવા જોઈએ. બે વસ્તુ થાય એટલે બે ધગધગતા શેડાનો હાંધો મળી જાય છે. આવા મહાપુરુષો મળે છે ત્યારે આપણે ભક્તિનો માર્ગ હાવ સહેલો સુગમ લાગે છે. નકરે એમ કે ભક્તિ ખાંડા કેરી દાળ, ખાંડા એટલે તલવારની ધારમાંથી હાલવા જેટલી કઠણ, પક્ષીરી નાખે. તો કેટલાય ને એવા ખાંડાની ધાર જેવી થઈ. કોઈને વેચાઈ જવું પડ્યું, કોઈને રાજપાટ મૂકવા પડ્યા, કોઈ જેલમાં ગયા, કોઈ ખંડાઈ ગયા, કોઈને વનમાં જવું પડ્યું. એને ભક્તિ ખાંડા કેરી ધાર થઈ. અને ઘણા મહાપુરુષોને સંસાર વ્યવહારમાં ભરપૂર રહીને પરિબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ. એને ભક્તિ ફૂલ કેરી પાખડી. ફૂલ કેરી પાખડી કોને થાય છે? એક પોતાની અંદર ફળ ફળતો ઉકળતો પ્રેમ હોય. કેવો પ્રેમ કે ભગવાનનું નામ પડતા, સત્સંગનું નામ પડતા, સદગુરુનું નામ પડતા ખાવું પીવું મને કાંઈ ન ભાવે. મારી નયને એટલે આંખમાં નિંદ્રા ન આવે. શેમાં? ગુરુ મહારાજને નામની યાદીમાં નિંદ્રા ન આવે. હું રાત કાઢું છું જાગી જાગી, ગુરુજી મારું ઘાયલ બની ગયું વૈરાગી. પ્રેમની બરસી વાગી, એમને શબ્દની બરસી વાગી. આટલો ભાવ પ્રેમ હોય એની સામે એવા કોઈ મહાપુરુષો હોય તો એને ભક્તિનો માર્ગ ફૂલની પાખડી જેવો છે. હમણાં છેલ્લું ભજન ગવાણું કે ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાખડી. સૂંઘ્યાને ઘણો સ્વાદ હોય. ફૂલને સૂંઘો એટલે એકદમ સુગંધ પ્રસરી જાય છે આપણી અંદર. તો એવા દાખલા કહીને કહે છે ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાખડી. સૂંઘ્યાને સ્વાદ ઘણેરો હોય. કોને કોને ફૂલ સૂંઘ્યા? ફૂલ સૂંઘ્યા હરિચંદ્ર તારામતી, જય વેચાણા કાશીને મજાર. પહેલો યુગ પૂરો થયો અને બીજો યુગ ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં હરિચંદ્રને તારામતી થયા. એના ગુરુ વશિષ્ઠ મુનિ હતા. જે રામના ગુરુ હતા એ જ એના ગુરુ હતા. બ્રહ્માંડની 25મી પેઢીએ હરિચંદ્ર થયા, 40મી પેઢીએ રામચંદ્ર ભગવાન થયા. તો એ હરિચંદ્ર તારામતી અને કુંવર એનો રોહિતા.
ભક્તિ અનન્ય ભાવથી કરતા. એક પણ સાસો ખાલી ન જાય ભજન વગર, એટલો ભાવ. અને કબીરે કીધું કે કબીર કે મેં ટેક લીધી, લઈ શકે નહીં કોઈ. એક શ્વાસો મારા ગુરુના ભજન વગરનો બોલું તો મને બ્રહ્મહત્યાનું પાપ હોય. આવીને એક ટેકથી ભક્તિ કરતા ગુરુ મહારાજ વશિષ્ઠ મુનિ એને તન મન ધન લગાવીને સેવતા હતા. એમાં એકવાર વશિષ્ઠ મુનિ અને વિશ્વામિત્ર બે મળ્યા. વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે સંવાદ એટલે જ્ઞાન ગોષ્ઠી થઈ. એમાં એક વાત એવી આવી કે અત્યારના સમયમાં 16 વાલ અને 1 રતિપદ પૂર્ણ સતવાદી કોઈ નહીં હોય. કોણ કહે છે? વિશ્વામિત્ર કહે છે. ત્યારે વશિષ્ઠ મુનિ કે હોય, જગત વાંજ્યું નથી, જગતની દર કદર મહાપુરુષો હોય, બધી વસ્તુ છે તો આ કેમ ન હોય? કે એ કે હોય નહીં, કે પહેલા કે અત્યારે ન હોય. બેની વચ્ચે માથાકૂટ થઈ. વશિષ્ઠ મુનિ કે હોય ને વિશ્વામિત્ર કે ન હોય. છેલ્લે વિશ્વામિત્ર કે હોય તો બતાવો. ત્યારે વશિષ્ઠ મુનિ એમ કહે છે કે મારો શિષ્ય હરિચંદ્ર પૂર્ણ સતવાદી છે, એની તોલે કોઈ ન આવે. સત એટલે સત્ય કોને કહેવાય? જેને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી, એક જ ધારું કાયમ નિત્ય અખંડ અમર અવિનાશી છે, સત્ય કહેવાય. એ આપણો આત્મા, અને એમાં જેનું 24 કલાક મન છે એ પૂર્ણ સતવાદી. વિશ્વામિત્ર કે ન હોય. વશિષ્ઠ કે છે મારો હરિચંદ્ર. એ કે હોય તો મારી પરીક્ષામાં પાસ થાય તો માનું. વશિષ્ઠ મુનિ કે જાઓ, તમારે જે પરીક્ષા કરવી કરી લ્યો. વિશ્વામિત્રે વેશ પલટો કર્યો અને સાધુ વેશે હરિચંદ્ર પાસે જઈને કે ભિક્ષાન દે. હરિચંદ્ર કે બોલો હું જોઈ? કે હું માગીશ તું આપીશ? તો કે હા. સંકલ્પ કર. સંકલ્પ કરાયો, તમે જે માગશો હું આપવા માટે બંધાયેલો છું. ત્યારે રાજ આપી દે. આપ્યું. રાજ આપ્યું. ટીકેડે કે તે દાન આપ્યું, પણ દક્ષિણા જે બાકી રહી ગઈ. તારામતીએ અંગના ઘરેણા ઉતારીને આપ્યા. લ્યો દક્ષિણા. એ કે તું રાજમાં છો અને તે પહેરેલા છે એટલે રાજના ઘરેણા છે. તે રાજ આપ્યું એટલે એમાં અપાઈ ગયા. આ તારા નથી, તારું હોય આપ. ઘણી વસ્તુ આપવા જાય પણ બધી વસ્તુ રાજમાં આવી જાય છે. છેલ્લે હરિચંદ્ર મૂંઝાણા શું કરવું? ત્યારે તારામતી કે મૂંઝામાં હજી આપણી પાસે 3 રતન છે. કે હરિચંદ્ર કે ક્યાં હંગર્યા છે? તો કે એક તમે, એક હું અને એક આ કુંવર. 3 વેચાણા. પેલા તો માલદારને ત્યાં વેચાણા. એણે 2-3 મહિના ફૂલ કસોટી કરીને હેરાન પરેશાન કરી નાખ્યા. પછી એને ના પાડી તમે ઘરે વ્યા જાઓ. વ્યા ગયા. ફરી વાર આ ભંગીને ત્યાં વેચાણા. એ ભંગીનો કામ ધંધો શું હતો? કે શમશાનને સાચવવું. શમશાનમાં કોઈ પણ મયત બાળવા આવે એની પર વેરો ટેક્સ લેવાનો. અને એની નોકરી હરિચંદ્રને આપી. આ કોઈ પણ આવે એની પર વેરો લેવાનો. વેરો ન આપે તો આ તલવારથી એનો શિરછેદ કરી નાખવાનો. ફરજ બજાવે છે તારામતી. બીજે ઠેકાણે રાતને દિવસ મજૂરી કરે છે. એ બધી કારસ્તાની વિશ્વામિત્રની હતી. છેલ્લે વિશ્વામિત્રે સર્પ બનીને હરિદાસને કીડો એટલે મરી ગયો. રાત્રે તારામતી બાળવા માટે શમશાન જાય છે. અને વિશ્વામિત્ર સાનુમુના શમશાનમાં એક બાજુ જઈને ઊભા રહે છે કે હવે શું થાય? કારણ કે બેમાંથી કે પણ પૈસો જ છે નહીં. તારામતીએ શબ નીચે મૂકીને બાળવાની તૈયારી કરે. હરિચંદ્ર કે બાળ્યા પહેલા વેરો છે, ટેક્સ છે, એ આપો. તારામતી કે તમને જ ખ્યાલ છે, આપણું રાજપાટ વહી ગયો ત્યારે કાંઈ નથી, ટેક્સ ક્યાંથી આપું? કે તો કે પણ મારે ફરજ છે, મારી નોકરી મારી ફરજ છે. અને ફરજ છે એટલે ફરજ બજાવવી જ પડે ગમે એમ થાય. કે પણ તારામતી કે તો શું કરવું? હું આને ન બાળું તો આગળ હવાર થઈ જાય, આપણી ફજેતી થાય. કે ખૂબ માથાકૂટ થઈ. છેલ્લે તારામતી પરાયણે બાળવા જાય છે. તો એ હરિચંદ્રે તલવાર ખેંચી
નોકરીમાં હુકમ હતો તલવારથી શિરછેદ કરવો. ભગવાને તલવાર પાસાથી પકડી લીધી. ભગવાન આવ્યા, વિશ્વામિત્ર સાનુમના જોતા હતા, ભગવાન આવ્યા, હવે મારો વારો પડશે. ભાગ્યા. વિશ્વામિત્ર ભાગ્યા એટલે ભગવાન એની વાહ જડે ઉભો રે પામ ઠાકે. તને કૂતરાની ખોપરીમાં સોખા રંધાની ભ્રષ્ટ ન કરવાનું ભગવાન નહીં કે. એટલે માર વિશ્વામિત્ર ભાગ્યા, વાહે ભગવાન ભાગ્યા. તો હરિચંદ્ર વાહે ચડ્યા. ગુરુ મહારાજને કે તમે, વશિષ્ઠ મુનિને કે તમે એને કાંઈ કરતા નહીં. ભગવાનને કે ભગવાન તમે એને કાંઈ નહીં કરતા, એને છોડી મૂકો. તણે કાશીનગરની બજારમાં 3 આટા માર્યા. છેલ્લે વિશ્વામિત્ર શરણમાં પડી ગયા. આટલું થયું તોય હરિચંદ્ર ભગવાનને કે આને ક્ષમા આપી દો, આને કાંઈ નહીં કરતા. આનું નામ સંત હૃદય છે. પોતાની માથે દુઃખ પડે તે કઠોર વજ્ર એટલે લોઢાનું હૃદય બની જાય, ગમે એટલું દુઃખ આવે સહન કરે છે. અને બીજાનું દુઃખ જોઈને પોતાનું હૃદય દ્રવી જાય છે, ફૂલની પાખડી જેવું છે. તો આ ફૂલ સૂંઘ્યા તો એ હરિચંદ્રની પેઢી હાલી. એના શિષ્ય, એના શિષ્ય, એના શિષ્ય, એના શિષ્ય. 6,48,000 વર્ષ થયા તો એ ત્રેતાયુગ પૂરો થયો. એટલા સમયમાં 21 કરોડને હરિચંદ્રની પેઢીથી ઉપદેશ મળ્યો. અને 21 કરોડમાં 7 કરોડને પાકો ઇતબાર એટલે વિશ્વાસ આવ્યો કે ભક્તિ સત્ય છે, ધર્મ સત્ય છે, અને ધર્મ આધારે જ અનંત બ્રહ્માંડ છે. અને ગુરુ મહારાજ કે એ આપણું મૂળ સ્વરૂપ છે. એને ભજન કર્યું તો 7 કરોડ દેવ થયા. સામે 14 કરોડ નામ સાથે રાક્ષસ ગતિમાં ગયા. તો ફૂલ સૂંઘ્યા, હરિચંદ્ર તારામતી કાશીમાં વેચાઈ ગયા. સતાય કસોટીમાંથી કોઈ દિવસ પાછી પાણી ન કરી. એટલે ગંગા સતી કે ભક્તિ કરતા કદાચ મેરું ડગી જાય. બાજુમાં ઉભા હોય મેરું ડગે તો એ મનનો ડગે, મનનો ડગવું જોઈએ. કારણ કે મેરુ પર્વતને આધાર પૃથ્વીનો છે, પૃથ્વીને આધાર શેષનો છે, શેષને આધાર નામ તમને મળ્યું એનો છે. નામ આપણી પાસે તો કોઈ દી મન ડગવું ન જોઈએ. મેરું ડગે પણ મન ન ડગે. ભલે ભાંગીને પડે બ્રહ્માંડ, વિપાત દુઃખ પડે પણ વણસે નહીં એટલે ફરી ન જાય. સોય હરિજનના પ્રમાણ. હમણાં બાબા માધવદાસ થયા કુટલા સાગાણીમાં, એણે કીધું કે ડગમગ ડોર ડગે નહીં દિલકા. દિલનો ગુરુ મહારાજમાં અને નામમાં ડગે નહીં. ડગમગ ડોર ડગે નહીં દિલકા, સોય પદ અપરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા કે એનાથી દિલ બીચ અંતરમાં દેખ્યા દીદારા. દીદાર ભગવાનનું દર્શન થયું. ક્યારે આપણને થાય? આપણું મન કોઈ પણ સમયે ક્યારેય પણ એક સદગુરુમાં અને એક નામમાં ડગવું ન જોઈએ. તો દિલમાં દીદાર ભગવાન ક્યાંય વ્યા નથી ગયા, કોઈ નથી ગયા, મળી ન શકે. બાળક રૂપે આપણું માતાના ઘરમાં બંધારણ થયું, એ મકાન બાંધ્યું ભગવાને. વાસ્તો લઈને જન્મ થયા પછી વા એટલે પવન, અસ્તો એટલે ભગવાનને આપણા દેહ મંદિરમાં, બાળકના દેહ મંદિરમાં ભગવાનને અસ્તુ હાજર કર્યો પવન. એટલે વાસ્તુ લીધું અને પાછો રહેવાય ઈનો એ ભગવાન આવ્યો છે. બાળકના મંદિરમાં પ્રાણ પૂરીને રહેવાવાળો આત્મા એનો પોતે ભગવાન આવ્યો. એટલે આપણી સાથે આખી જિંદગી છે. એટલે સંતો મહાપુરુષો કે તેરા ઘટમાં પીયું બિરાજે. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, કોઈ કે એરુડા રામ વાણિયા, એ મનવાણિયા તારો ધણી માલિક શેઠ જેને તું ગોતે છે એ તારા દેહરૂપી નગરમાં છે. સંતોએ પડકારા કરી કરીને કીધું છે. અને સાચા સદગુરુ મળે તો પ્રમાણ સહિત અંતરમાં અનુભવ કરાવે. તો આવી રીતે ફૂલ સૂંઘ્યા, કેટલી તકલીફ આવી છતાંય એને ભક્તિનો માર્ગ ફૂલની કરી પાખડી. દુઃખ આવ્યું છતાંય દુઃખ પડે છે, તકલીફ થાય છે, એવો કોઈ મનમાં વિચારી ન કર્યો. અને એટલી બધી તિતિક્ષા સહન કરી કે કોઈ ન કરી શકે. અને એવી રીતે કૃષ્ણ ભગવાન વારંવાર પાંડવોને ત્યાં આવતા. અને ક્યારેક કુંતા માતા આડા હુઈ જાય. કૃષ્ણ કે પણ હવે શું છે? 5-7 દી રોકાઈને ઘેરે જતા હોય ત્યારે તઈ કુંતા માતા કે અમને દુઃખ આપજો.
કૃષ્ણ કે દુઃખમાં કાંઈ બાકી રહ્યું? લાખા ઘરમાં પુરાઈ ગયા, હળગતા હળગતા માંડ બેસ્યા છો કે 12 વર્ષ વનમાં ગયા. રાજ્યના તમે અધિકારી હતા, એ રાજ્ય વહી ગયું. દુઃખ છે, હજી દુઃખ માગો છો કે? કુંતા કે આ દુઃખ છે એટલે તમે દ્વારકાથી ઉઘાડે પૈયા દોડી દોડીને આવો છો કે. સુખમાં સલગતા હોત તો તમે ન આવત. એટલે સુખ પર શિલા પડો, પથ્થર પડી જાય. સુખ હૃદયથી જાય અને બલિહારી એવો દુઃખ કે પલ પલ રામ તો રટાય, ભગવાનનું ભજન થાય, એ દુઃખની બલિહારી છે. સંતો મહાપુરુષો એટલે દુઃખ માગ્યું કે ભગવાન સુખમાં સાંભળે સુંદરી, દુઃખમાં સાંભળે રામ. ભગવાન સાંભળે એટલે દુઃખ માંગ્યું છે. નરસિંહ મહેતાએ કીધું કે આગળ જાય તો સુખ ને દુઃખ એ મનમાં કાંઈ નહીં આણવાને, આપણે આપણા ભજન મારી. સુખ દુઃખ મનમાં વાણીએ, એ તો ઘટ સાથે ઘડ્યા. દેહનો જન્મ થયો ત્યારથી સુખ દુઃખ બે લખાઈ ગયા. એ તો આવે ને જાય. સુખ દુઃખ તડકો સાંયડો આવે ને વળી જાય, પણ સુખ કે દુઃખ કાયમ ટકે એવું બને નહીં કાંઈ. તો એવી રીતે ફૂલ સંજ્ઞા ગોપીચંદને ભરથરી છોડી દીધા સિંહાસનના રાજ. મધ્યપ્રદેશ છે એ માળવા કહેવાતું, અને માળવામાં 92 લાખની વસ્તી હતી. આખા હિન્દુસ્તાનની વસ્તી કરોડ 1.5 કરોડ માને, એમાં 92 લાખ તો માળવાનું કહેવાતી. એનું રાજ્ય ગોપીચંદ ભરતની હતું. એના જીવનનો એક પ્રસંગ છે. ગોપીચંદ નાવા બેઠા, નાય છે મકાનની નીચે. ઉપર એની માતા મેનાવતી બારીમાંથી આમ નીચે ડોકું કર્યા છે. ડોકું કાઢ્યું, આ નાય છે, તરત જ એના આંખમાંથી આંસુડા પડવા માંડ્યા, મેનાવતીના આંખમાંથી. અને આંસુના ટીપા ગોપીચંદના શરીર માથે પીડ્યા. એને ગરમ લાગ્યા. એને આ ઉપર જોયું, કોણ છે, શું છે? તો માતા મેનાવતીના આંખમાંથી દળ દળ આંસુ પડે છે. ગોપીચંદ દોડતો દોડતો ઉપર જઈને માતાને પગે લાગ્યો કે તમને આ રોવાનું કેમ આવે છે? તમને કોઈ વેણ કવેણ કીધા હોય તો હું રાજાસોનું જીભડું વાટી નાખું. તમને કોઈ આંગળી સીંધી હોય તો હાથ કાપી નાખું. શા માટે તમે રોવો છો? જે દુઃખ હોય એ કયો જલ્દી. મેનાવતી કે કોઈ મારા દુઃખને નથી રોતી, કે હું તારા દુઃખને રોઉં છું કે. તો ગોપીચંદ કે મારે ક્યાં દુઃખ છે? 92 લાખ માળવાનો હું રાજા છું. પાણી માગો તો દૂધ હાજર થાય છે, અને દાસ દાસીઓ, માલ મિલકત, વાડી ઘોડી, બાગ બગીચા, કોઈ કમીનો નથી. એ કે બધું એકવાર ફના થવાનું છે. અને મનુષ્ય અવતાર આ બધું ભોગવવા માટે મળ્યો નથી. મનુષ્ય અવતારમાં પ્રાણ છે ત્યાં સુધીમાં ભગવાનને ભજન કરીને એમાં મળી જવા માટે મળ્યો છે, જેને કહેવાય મુક્તિ. મુક્તિ એટલે દેહ ઉપર મન ન રહે, દેહમાંથી મન મુક્ત થઈને ભગવાનમાં જાય એના મુક્તિ. તો આવડો ઊભો રહી ગયો ગોપીચંદ. એને માટે મારે શું કરવું? કે એ વખતે એના સમયમાં વૈરાગની ભક્તિ કહેવાતી. એટલે સંસાર ત્યાગ કરીને જંગલમાં જઈને ધ્યાન સ્મરણ કરતા. તરત માતા મેનાવતીએ કીધું કે આ રાજપાટના સુખ છોડવા પડે અને જંગલમાં જઈને ભક્તિ કરવી પડે, ધ્યાન સ્મરણ કરવું પડે. આ માતાના વચનને શિરોમાન્ય માનીને તરત જ રાજનો પોશાક ઉતારી નાખ્યો, ભગવો બેગ ધારણ કર્યો, રાજકાજ વહીવટ સોંપીને જંગલમાં વહી ગયો. થોડાક દી થયું તો માતાને મેનાવતીને એમ થયું કે દીકરો ગયો છે જંગલમાં જઈને ભક્તિ કરતો હશે કે બીજે કોઈ રવાડે સડી ગયો હશે. મેનાવતી વેશ પેલટો કરીને ગોદડું લીધું, ગોદડું ઓઢીને ગોદડા ઉપર ગળ સોંપ્યો, અને જ્યાં ગોતતા ગોતતા જ્યાં ગોપીચંદ ધ્યાનમાં બેઠા તેની બાજુમાં બેઠા. માખ્યું મણમણે છે ગળની હિસાબે એ માખ્યું આ ગોપીચંદ માથે બેહવા માંડી. ધ્યાન છૂટી ગયું. એણે જોયું બાજે બહાર કોઈ સ્ત્રી છે કે, અને ગોદડું ઓઢીને તો એને કાંઈ ન બોલ્યું, આગો જઈને બેઠો. આ મેનાવતી ન્યા જઈને પાસે બેઠી. વળી પાછું ધ્યાનમાં બીજે 3 ઠેકાણા ફેરવા, તોય આને કાંઈ ન બોલ્યો ગોપીચંદ. એટલે મેનાવતીને એમ થયું નહીં, થોડો ઘણી અંશે વૈરાગ સાચો છે. પછી આના મનનું કેવોક રંગ લાગ્યો છે, કેવોક મન રંગાણું છે. એને માટે એક માણસોને મોકલ્યા. આ ગોપીચંદ લીમડાના ઝાડ નીચે બેઠો હતો. એક માણસે આવીને પાસે આ કિસકા પેડ હે, શેનું ઝાડ છે કે?
એ કે નીમ કા પેड़ है। ગોપીચંદ કહે છે કે નીમ કા નહીં તો બાવળ है। તો કે બાવળ છે, બાવળ નહીં એ વડલો છે તો વડલો છે। 5-6 વખત ફેરવો છતાંય ઓલા જેમ કીધું એમ ગોપીચંદને હા પાડી, એટલે એને એમ ખ્યાલ આવ્યો આગ્રહ છૂટી ગયો। મનને જીતવું બહુ કઠણ છે, કારણ કે મન સમુદ્રમાં ન સમાય એવડું મોટું છે, અને મન જીત્યું એને આખું જગત જીતી લીધું। અને કરવાનું ભક્તિમાં બીજું કાંઈ તમને ન આવડે, પૈસા ટકો ખર્ચી ન શકો તોય વાંધો નહીં, કાંઈ ન કરી શકો તો વાંધો નહીં, પણ તમારા મનને એકવાર જીતીને ગુરુમાં જે નિશાન નામ આપ્યું એમાં વાળી દેવાનું। તો મન જીત્યું એને સર્વે જીતી ગયું કહેવાય। મેકણ દાદા કચ્છમાં હતા, એકવાર ચાલતા ચાલતા જુનાગઢ ગયા। વચ્ચે ખાડા ટેકરા નદી નાળા આવે। જુનાગઢ જઈને નરસિંહ મહેતાના ગુરુ દામોદર દાદાને મળ્યા, બે ભેટી પડ્યા, પછી સત્સંગની વાતે સીડ્યા। તે મેકરણ દાદાએ દામોદર દાદાને પૂછ્યું તારો સોટ દેશ હું હાલીને આવ્યો, એમાં નદી નાળા ખાડા ટેકરા કેટલું છે, આખો આવો દેશ છે। દામોદર તોજા દેશની માલમ દે મો। એ દામોદર તારા દેશની માલમ દે એટલે વાત કરે મને માલમ દે મો। તોજા દેશમાં ડુંગરા કે ભો સરખી ભો, આખા દેશમાં બધે ડુંગરા છે, ક્યાંક સપાટ મેદાન છે। ત્યારે દામોદર દાદા કે મેકરણ મેલા દેશની માલમને જો, હે મેકરણ સોરઠ દેશ મોટો છે મારો દેશ, તું બધે ફરી નહીં શકે, પણ હું કહું ટૂંકમાં ધ્યાન રાખ, મેકરણ મેરા દેશની માલમને જો એટલે અંતરમાં વિચારીને જોઈ જો। મનના ડુંગરા મટી જાય એટલે ભોંસરખી બહુ સપાટ મેદાન છે આપણે માટે। આપણા મનમાં ઊંચું નીચું મારું તારું હું તું કેટલોય પક્ષપાત ભેદભાવ છે બધું મટી ગયું, એટલે આપણે સપાટ મેદાન છે। જેવી રીતે ભક્તિભાવમાં હાલવું હોય એવી રીતે આપણે હાલી શકીએ। ભક્તિમાં બીજું કાંઈ થઈ જવું નથી, કાંઈ કરી લેવું નથી, પણ આપણા મનને કંટ્રોલ કરીને એકવાર નામમાં વાળવાનું છે। એકવાર એક જ શ્વાસમાં નામમાં વહી ગયું એટલે અખંડ તાર એક ધારો લાગી જાય છે। તો એવી રીતે 3-4 કસોટી કરી। ભૂખ્યા રહેવાનો વારો આવ્યો, ઝાડના પાંદડા ખાય, તસ્યા રહેવાનો વારો આવ્યો, તો એ ભક્તિ ન મૂકી તઈ મેનાવતી અને એમ થયું કે નહીં સાચો આનો વૈરાગ છે। એટલે આપણે કહ્યું છે કે જનુની જીવો ગોપીચંદની જેને પુત્રને આપ્યો વૈરાગ। માતા મદાલશાહે 7 પુત્રને વૈરાગ આપ્યો હતો। એવા કેટલાય બાળકો ધ્રુવ પ્રહલાદ નચિકેતા જેવા એવા બાળકોએ ભક્તિ કરી। સ્ત્રી સંતો અપરંપાર થયા અને ભક્તગણ તો અનંત અપાર થયો, 33 કરોડ દેવતા થયા। એટલે આપણે એમ કે દેવતા એટલે પહેલા બીજા ને ત્રીજા યુગમાં સંતોને દેવતા કહેવાતા, અત્યારે આપણે સંતો કહીએ, બે એક જ રૂપ છે। તો ભક્તિ કરતા જો અનન્ય ભાવ પ્રેમ હોય તો દુઃખ કે સુખ એની કાંઈ ખબર નથી પડતી, અને ભક્તિનો માર્ગ ફૂલની પાંખડી જેવો લાગે છે। એવી રીતે કે ફૂલ સૂંઘ્યા 5 પાંડવો સતી દ્રૌપદી વૈરાટ નગરીમાં મજૂરી કરેલ। પાંડવો મોટાભાઈ કહેવાય, યુધિષ્ઠિર સૌથી મોટા અને કૌરવો નાના, એટલે એ પહેલાના સિદ્ધાંત કાયદા પ્રમાણે મોટાને રાજગાદી મળે। યુધિષ્ઠિરના હાથમાં રાજગાદી હતી, પણ દુર્યોધને સળ કપટ કરીને ગાદી છીનવી લીધી। જુગાર રમીને શકુનીએ અવળા પાસા નાખીને હરવી દીધા અને જંગલમાં મોકલી દીધા। જંગલમાં મોકલ્યા, એમાં 12 વર્ષ જંગલમાં રખડવાનું, 1 વર્ષ ગુપ્તવાસમાં। ગુપ્તવાસમાં હોય એમાં જો દુર્યોધનના કોઈ પણ માણસ પકડી પાડે તો ફરીવાર 12 વર્ષ વનવાસ। એટલે 12 વર્ષ પૂરા કરીને 13મે વર્ષે ગુપ્તવાસમાં ગયા, ધુમ્મસ ઋષિને આશ્રમે ગયા અને ત્યાં 5 નોખી નોખી મજૂરી સ્વીકારી, નોખું નોખું કામ કરે। પણ રાતે ભેગા થાય ત્યારે મોટા ભાઈ યુધિષ્ઠિર ઊંચા બેહે, 4 ભાઈઓ સહદેવ, નિકુળ, અર્જુન ને ભીમ અને દ્રૌપદી એ નીચા બેહે, જ્ઞાનની ચર્ચા કરે। યુધિષ્ઠિર કે જો ભાઈઓ આ કરતાં કદાચ 100 ગણું દુઃખ આવે તો એ દુઃખને તમે સહેજી ગણકારતા નહીં। સુખ કયું છે? ભજનનું છે।
પરિબ્રહ્મ પરમાત્માને મળવાનું સુખ છે, એની તોલે કોઈ સુખ નથી આવતો. એમાં જે આનંદ છે, ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના પુષ્કળ સાધન મળે, એમાં આનંદ આવે. એ કરતાંય ભગવાનના સ્વરૂપ આત્મામાં તમે જાઓ તો આનંદ હજારો ગણો મોટો છે. એટલે મનને ક્યારેય ભગવાનના ભજનમાંથી ચલિત નહીં થવા દેતા. અને જગત તરફથી કદાચ અપવાદો હવે ટળી ગયા, બગડી ગયા, વટલી ગયા, કોઈ અપવાદની ક્યારેય તમે ગણકારતા પણ નહીં. તો વળી ભીમ કે એમ કેમ? તો કે ભક્તિ છે જગતની ભાપી છે, એને બધા ઠેકડી કરે. એમ કદાચ આપણી માથે એવું આવે, આરોપ આવે, ઠેકડી મસ્કરી થાય, તો આમાં ક્યારેય પાછા પડતા નહીં. અને આમાં પાછા નહીં પડો તો ભગવાનની ઘરે તમારું સ્થાન પહેલું છે. અને સત્સંગમાં આવતા આવતા ક્યારેક કસોટી પણ એવી થાય, જે સહન ન થાય એવી હોય, છતાંય સહન કરી જાવ તો જેમ એકવાર ઝેર જેવી જાવ તો પાછળ અમૃત થાય છે. મીરાબાઈને છેલ્લે રાણાએ શું કર્યું? ઝેર મોકલ્યું. ઝેર આવ્યું ને કે આ પ્રસાદી છે, મીરા પી ગયા. પછી મીરાએ રાણાને પત્ર લખ્યો કે રાણા તું એમ નહીં માનતો, મીરા ગાંડી છે નહીં. તે ઝેર મોકલું એ મને ખબર હતી ઝેર છે. એ ઝેર મેં પીધા જાણી જાણી, હે મેવાડી રાણા, નથી પીધા અજાણી. અજાણતામાં ઝેર નથી પીધા, મેં જાણી જોઈને ઝેર પીધું. શા માટે? કે મારા ગુરુ રોહિદાસ ચમારે કાશીમાં જ્યારે મને ઉપદેશ આપ્યો, ઉપદેશ લઈને મેં પૂછ્યું ગુરુ મહારાજ, હું પૂરેપૂરી ક્યારે થઈ કહેવાઓ? ત્યારે રોહિદાસ ચમારે કીધેલું મારા ગુરુ મહારાજે કે તારા જીવનમાં ઝેર છે એ અમૃત થાય તે પૂર્ણ થાય. ગુરુના બોલ ખાતર હું પી ગઈશું. અને એ પી ગયો એટલે એ ખરેખર ઝેરમાંથી અમૃત થઈ ગયું. તો એ મને એમ થયું કે નહીં, ગુરુ બાળક તરીકે પૂર્ણ છું. અને છેલ્લે આ કીધા પછી મીરાએ રાણાને એક પત્ર લખીને મોકલ્યો કે રાણા, છેલ્લી વાર કહું છું, તું રાજના સુખમાં આલોટે છે, પણ આ સુખની પાછળ સુખનો સિમરણ દુઃખ આવતા જ આજી વાર નથી. તારી કરતા અચ્છા થઈ ગયા. રાજા રાવણ શસ્ત્ર તારી નોબતને નિશાના ઘડીક પલમાં લંકા પ્રજાળી 10 પસ્તક સેદાણા. એનાથી તું રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદના ગાણા. રાજા રાવણનું રાજ્ય કેવું હતું? સોનાની લંકા કહેવાતી. 10 મસ્તક સેદાઈ ગયા, એની આગળ તું કાંઈ નહીં ને. અને તું કદાચ રાજમાં ધન સંપત્તિ પૈસો એકઠો કરે, અન્યાય અનીતિથી તો હસી હસીને કરેલા કર્મ તારે રડી રડીને ભોગવવાનો વાર આવશે, તે ખમાહે નહીં. એટલે તું એનાથી રામ ભજી લે રાણા. તો આ વસ્તુ અનંત સત્ય છે. રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદના ગાણા. વળી સૌમે માયા ભેળી કરી નીચે ભર્યા નાણા, મુવા પછી જીવ મણિધર ભરજે સર્જે તાપર રાફનું દાણા. જો ક્યાંય પણ મન રહી ગયું તો એની માથે સાફ થઈને શોકી પેરો કરવાનો વારો આવશે. અને વાસના રહી ગઈ એટલે ન્યા ભટકવાનો વારો આવશે. એનાથી તું રામ ભજી લે રાણા. વળી કે તારા દે રાણી તુવી તુવી ભજતા રોહિદાસ રૂમદાના, દાન દઈને દાતાર વળિયા હરિચંદ્ર હાટે વેચાણ. એનાથી તું રામ ભજી લે રાણા. એના જીવનમાં કેટલું દુઃખ આવ્યું, છતાંય સહન કરીને ભક્તિ કરી. તો આપણે અત્યારે શું કહીએ? રાજા હરિચંદ્ર સતવાદી. 5 પાંડવો પરમેશ્વર ભજતા, કૌરવો કુડુ કમાણા. કહે મીરાબાઈ પ્રભુ ભજન વિના નર ફરે છે નિમાણા. એનાથી તું રામ ભજી લે રાણા, તારે ગુણ ગોવિંદના ગાણા. એટલું લખ્યું, છતાંય રાણો સુખમાં, રાજના સુખમાં સલગતો હતો કે મારે શું વાંધો છે, મારે ભક્તિ કરવી હું. એટલે છેલ્લે મીરાબાઈએ ક્ષેત્ર સંન્યાસ લીધો. એટલે ત્યાંથી ક્ષેત્રમાં નીકળી ગયા અને પછી અહીંયા કોઈ દી જવા પાનું નહીં. દ્વારિકા આવ્યા. એ વખતે દ્વારિકામાં શંકરાચાર્ય બિરાજતા હતા, ત્યાં કાયમ સત્સંગ થતો, એટલે દ્વારિકા રોકાણા. તો એવી રીતે ખરેખર પાંડવો વનમાં ગયા. 12 વર્ષ કઠોર તપસ્યા કરી અને હેઠા હોતા, ઉગાડે પગે હાલતા. અને ક્યારેક ભૂખ્યો રહેવાનો વારો આવે, ક્યારેક તસ્યું રહેવાનો આવે. જંગલમાં હિંસક પ્રાણીઓ, મચ્છર, આપણે કેટલી સગવડ કરીએ તોય આપણને ઓછી પડે. અને એ એમને જંગલમાં રેખડા, છતાંય ભક્તિ ન ભૂલ્યા તો આપણે એના ગુણાનો દોગાવા પડે છે. અને કાયમ માટે યુધિષ્ઠિર મોટાભાઈ સત્સંગ આપે. ક્યારેક ક્યારેક કૃષ્ણ ભગવાન આવે. 2-5 દિવસ હૈયા ધારતા આપે. ગમે એવું દુઃખ પડે પણ મનને ફેરવતા નહીં. અને ક્યારેક ક્યારેક ગુરુ માર્કુંડ ઋષિ આવે, એ પણ સત્સંગ આપે. તો એવી રીતે પાંડવો પરમેશ્વર ભજતા, કૌરવો કુડુ કમાણા. એવી રીતે અહીંયા એ 5 પાંડવો, સતી દ્રૌપદી,
વેચાણા થઈ ગયા, મજૂરી કરી તોય મન ક્યાંય ડગવા દીધું નહીં. તો મનુષ્ય અવતાર છે. આમાં આપણે 100 વર્ષના આયુષ્યની અંદર કર્મ એટલા બધા થઈ જાય કે ભોગવવા માટે 4 યુગ ઓછા પડે છે. પણ જન્મે જન્મે કોઈ જન્મમાં 5, કોઈમાં 10, કોઈમાં 15 એવા કર્મ લખાઈ જાય છે. એને કહેવાય પ્રારબ્ધ કર્મ. લખાઈ ગયા કર્મ ભોગવવા પડે છે. તો એ ભોગવવાનો વારો આવે તો હસતા હસતા ભોગવી લેવાના. બાકી કર્મ કોઈને છોડતું નથી. આકાશ જાઓ, પાતાળ જાઓ, ફોડ જાઓ, બ્રહ્માંડ કહે કબીર ના મીટે દેહ ધરે કા દંડ. દેહ ધારણ કરીને જે કર્મ કર્યા છે બધે ભોગવવા પડશે. અવતારી પુરુષો રામકૃષ્ણને ભોગવવા પડે તો આપણે ભોગવવા પડે. એટલે છેલ્લે લીણબાઈ કે રાઠોડનો કળમાં સતી લીણબાઈ બોલ્યા કે દીજો અમને સંસરણમાં વાસ. રાઠોડનું કુળ એટલે ભક્તિ કુળ. ભક્તિ કુળની અંદર અનંત પાર મહાપુરુષો થયા. એને છેલ્લે હું માગ્યું સંસરણમાં ગુરુ શરણમાં વાસ આપજો. નરસિંહ મહેતા કે સંસારી સુખ સૌ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના સર્વે કાચું. યુગલ એટલે 2 હાથ જોડીને ભણે નરસિંહો યાચું. માગું તો જન્મો જન્મ ગુરુમાં તમારા શરણમાં માગું વાસ. તો આવી રીતે ભક્તિનો માર્ગ ફૂલની પાકડી છે અને ખાંડાની ધાર છે. પણ બેયને સમાન કરીને જે જીવન જીવે છે એની જગતમાં બલિહારી છે. અને ભક્તિ કરતા કરતા કદાચ પ્રાણ ગયો તો કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે અર્જુન, યોગ ભ્રષ્ટ આત્માઓ એટલે ધ્યાનની સાધના કરતા કરતા ધ્યાન અધૂરું રહી ગયું અને દેહ છૂટી ગયો, એને કહેવાય યોગ ભ્રષ્ટ આત્માઓ. એનો ફરીવાર યોગ એટલે જેટલો માર્ગ અધૂરો રહ્યો એ માર્ગે હું ચલાવું છું. યોગ ભ્રષ્ટ આત્માઓના યોગ ફરીવાર કૃષ્ણ ભગવાન કે હું કરાવું છું. એટલે સંતો એ રૂપે આવીને આપણા માર્ગમાં આપણને આગળ લઈ જાય છે. તો આવી રીતે ખરેખર જેટલી સાધના થાય, જેટલું ધ્યાન થાય, જેટલું સમરણ થાય એ આપણો ચોખ્ખો નફો છે. અને આપણે જેમ આખો દિવસ મજૂરીએ જાય 25, 50, 100, 200, 500 જે મજૂરી હાલતી મળે છે, એમ આ ધ્યાનની અંદર પણ નામ મળ્યા પછી ગુરુમૂર્તિનું ધ્યાન ને નામનું સ્મરણમાં જો આપણે વધારે તલ્લીન થાય તો ચોખ્ખો નફો. આપણે કેટલા આગળ ગયા એ પ્રમાણે વાજા વાંચરો શંખ નગારા વાગ્યા કરે એનો અનુભવ થાય કે અરે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા. કહે કબીર સુનો ભાઈ સાધુ હંસા નજરમાં આયા. આમાં નોબત નગારા ગઢડે ધમકે ધ્યાનને ધૂપ. બેર ભૂંગળને જાલરી સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. આમાં જામે અનદ્રડંકા બજા દેખલે સુણ મંડળ કી મજા. ધીમી 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 નોબત વાગે ગુરુ ઘોર ગગનમાં ગાજે. પંચરંગ પર પ્રસિદ્ધ ફરકે સત્યનામની ધજા દેખલે સુણ મંડળ કી મજા. જેટલા આપણે આગળ ગયા એ પ્રમાણે મોક્ષની વધારેના વાજા વેંતરો આપણે સંભળાવવા માંડી ગયા. એનું પ્રગટ પ્રમાણ છે. જેમ આપણે ગામમાં દૂર હોય સાંજે આરતી થાય મંદિરોમાં દૂરથી ધીમો ધીમો અવાજ સંભળાય, પણ જેમ જેમ નજીક આવો એમ અવાજ સ્પષ્ટ થતો જાય. અને કદાચ જો આપણે મંદિરમાં જઈએ તો વગાડવાવાળા દેખાય, વાજિંત્રો દેખાય, અને જેની આગળ વાગે છે એ ભગવાનની મૂર્તિ પણ દેખાય. એમ દેહ મંદિરની અંદર ધ્યાનમાં હાલવાનો રસ્તો કયો છે? શ્વાસોશ્વાસનું સ્મરણ. એ મારફત હાલતા જાય તો અંતરમાંથી આ વાજા વાંચરો વાગે એ અનુભવ થાય. અને જેમ જેમ નજીક થાય એમ પરિબ્રહ્મ પરમાત્મા જે 12 સદગુરુ મળ્યા છે એ અંતરમાં છે એનો અનુભવ થાય. જેને કબીર સાહેબ કે જાણું આભા આરસી, જેના દર્શન આર પાર હોય, અંદર બાર સળંગ દર્શન થઈ જાય. તો આવી રીતે ભક્તિ કરી બધાએ મહાપુરુષોએ એ આત્માની ઓળખાણ કરીને કરી છે. અને બીજી રીતે કહી તો હું તમને એમ કહું તમે તમારા આત્માને ઓળખો. આમાં મારો ધર્મ તમારો ધર્મ કોઈ વાદ વિવાદ કાંઈ નથી આવતું. અને ત્રીજી રીતે કહી તો મનુષ્ય માત્રનો ધર્મ એક છે કે તમે તમારા આત્માને ઓળખો. ધર્મનો અર્થ ધારણ કરવું એવો થાય છે. આ દેહને જેણે ધારણ કર્યો, શરીરને, એ આત્માએ ધારણ કર્યો, એ આત્મા ધર્મ છે. પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડો આકાશમાં હવામાં તરે છે. કોઈની વચ્ચે ટેકા નથી, દોડા નથી. બધાને ધારણ રાખનાર ધારણા શક્તિ, એનું નામ ધર્મ છે. આ ધર્મ છે એ સદગુરુ દાતાએ જે વચન આપ્યું એની અંદર પોતે બધું આવી જાય છે. વચન સવાયો ધર્મ છે, પોતે છે કીર્તાર.
એક વચન જાણ્યું એટલે એમાં દરેક સંપ્રદાયો, દેવી દેવતા, ધર્મ પણ આવી ગયા. ભક્તિના શુભ હારા હારા કર્મ, જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ બધું નામમાં આવી ગયું. એટલે નામ છે એ સવાયો ધર્મ છે. નામ સૌ માટે કોઈ નહીં. જપ તપ તીર્થ કે યોગ આની સમાન જગતમાં કોઈ નથી. બીજા બધા કર્મો છે એ ફળ આપશે. પુણ્યદાન કરો તો સારો અવતાર મળશે અને સારી રીતે આપણે ભોગવી શકશું. પણ મોક્ષ કે મનની શાંતિ ફક્ત એક નામ સિવાય ક્યાંય મળતી નથી. એટલે જીવન બાપા કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂર્ખ મન ક્યું સુતા. નામના ભજન વગર આપણો નિસ્તાર પાર શેડો આવતો નથી. તો એ એવું ભજન છે અને એ મળ્યું હોય તો એમાં તું જાગી જાય. જાગ મૂર્ખ મન ક્યું સુતા. જાગી જા તો ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. આપણી ઘરે આપણે જાગતા હોય તો ચોર ન આવે. એવી રીતે અંતરની અંદર આપણે જાગતા હોય તો કામ ક્રોધ મોહ લોભ ઇત્યાદિ ઘણા સોર છે એ ન આવે. અને જાગ્યા વગરના કદાચ કોઈ જપ કરે, તપ કરે, ખોટી યજ્ઞ કરે, જય કાશીએ કરવો જ લેતા, તોય આ જીવને મોક્ષ ન મળે હોય તો રણમાં સર્જે જન્મભૂતા. જપ કરે, તપ કરે, કરોડો યજ્ઞ કરે, પણ મનને ભગવાનના નામમાં ન જાગ્યો જગાડ્યું તો બધું મિથ્યા થાય છે. કોઈ જોગી બની જાય, જટા વધારે અંગે લગાવે ભભૂતા, દમણી કારણ વધે જલાવે જોગી નહીં પણ જગદૂતા. કોઈ કદાચ સંસાર ત્યાગ કરીને બાવા સાધુ જોગી બની જાય તો ભગવાન એનાથી રાજી નથી. મનને જોગી બનાવવાનું છે. મનને વિયોગ છે ભગવાનના નામથી અને યોગ કરાવવાનો, મનને નામમાં જોડવાનું છે. તો જોગી સાચા સાધુ સંન્યાસી કોને કહેવાય? કે જોગી વૈસો જંગમ રેવે, કામ ક્રોધ ગર્દન દેતા, સત્યનામ તખત પર સુરતા રખતા, સોય જોગી બડા અવધૂતા. જોગી વૈસો જંગમ રેવે એટલે સ્થિર રહેવે, એક ઠેકાણે જંગમ રહેવે, કામ ક્રોધ ગર્દન દેતા, સત્યનામ તખત ગુરુ વચન છે, તખત છે, એની ઉપર સુરતા રખતા, સોય જોગી બડા અવધૂતા. આવો સુંદર મનુષ્ય અવતાર મળ્યો, સદગુરુ મળ્યા, નામ મળ્યું, છતાં જાગ્યા ને ઉતાર્યા. એ સુતા એ બધા ગયા 84માં, ગુરુ વચનમાં જાગ્યા એ જગ જીત્યા. દાસી જીવન સંતો ભીમને શરણે અનુભવી નર પાર પહોંચ્યા. અંતરમાં જે અનુભવ કર્યો એ પાર પહોંચી ગયા. એટલે દરેક મહાપુરુષોએ ભજન કરવા માટે રાત ને દિવસ જીવોને જાગૃત કરવા માટે પડકારા કર્યા. કોઈ કે ઉઠ જાગ મુસાફરી દેખ જરા, માથે કાળની નોબત બાજ રહી, સોવત બીત ગઈ સબ રાત તુજે પ્રભાત ભાઈ, તેરે શંકે સાથે લાદ ગયા તેરી નેનું મેં નીંદ બિરાજ રહી. હોતા હોતા રાત્રે વહી ગઈ, તારી હારે હતા એ બધા વીઆઈ ગયા. હવે તારા આંખમાં ઊંઘ છે એટલે તને આંખ ઊંઘ પડતી નથી. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કાજ તૈયાર ખડા, નહીં કાયમ કિસી કા મુકામ યા ચિરકાलन से ये रिवाज रहा. इस देश में એટલા દેહમાં ચોર બકોર કામ ક્રોધ બધા ચોર બકોર ગણે, નિજ માલ કી રાખ સંભાળશા. ચોર હું કામ કીધા? સ્મરણ કરવા બેસી, ભગવાનનું ધ્યાન કરવા બેસી, આપણી ઈચ્છા ન હોય છતાંય આ કામ ક્રોધ મોહ લોભ ગમે એકાદા ઊભા થાય. જે કમાઈ કરતા હોય કમાઈને ખેંચી જાય એટલે એને ચોર કીધા છે. इस देह में चोर बकोर गणे, निज माल की राख संभाल सदा. बहुत होशियार. शास्त्रों में કેટલા એવા દાખલા ઋષિ મુનિઓ પણ લૂંટાઈ ગયા. बहुत होशियार लूटाई गया, नहीं किसी की साबित लाज रही. तो करवाનું હું કે અબ તો તજ આળસ કો અંગ છે. સર્વ પ્રકારની ભજન સત્સંગમાં આળસ મૂકી દે. અબ તો તજ આળસ કો અંગ છે, કર સંગ સંત સમાજન કી. એનો શંકર, કોઈ સંત સમાજ હોય એનો શંકર. અને બ્રહ્માંડ કે આમાં દેર લગાઈ જાય, વાર લગાડી તો સિર પર બીજળી ગાજ રહી. એટલે મોંઘામાં મોંઘો મનુષ્ય અવતાર છે. આની સમાન જગતમાં કોઈ કિંમતી નથી. બીજી રીતે કહી તો દેવો સ્વર્ગમાં બેઠા બેઠા ભાગવતમાં લખ્યું કે મનુષ્ય અવતારની ઈચ્છા કરે છે. શા માટે? કે એક અવતારમાં જ ભગવાન મળે અને એક અવતારમાં કમાઈ થઈ શકે છે. એટલે મનુષ્ય અવતારની ઈચ્છા કરે. હરિના જન મુક્તિ નો માગે, માગે જન્મ જન્મ અવતારા. મનુષ્ય અવતાર માગ્યા કરે. શું કામ? કે કમાઈ થાય. હરિના જન મુક્તિ નો માગે, માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય અવસવ, કાયમ માટે આવી રીતે ભજન સત્સંગ નિરખવા નંદ દુલારા. ભજન સત્સંગથી અંતરમાં નંદ દુલારા આત્માની ઓળખાણ. એ કમાઈ કરવા માટે મનુષ્ય અવતારની માગે છે. અને આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો અંધગણ જળજથામાં રાખમાં રોળાઈ ન જાય, વેડફાઈ ન જાય, કાળજી રાખીને
24 કલાકમાંથી થોડો થોડો સમય બચાવીને કાયમ માટે જીવતા જાગતા કોઈ તત્વતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય મહાપુરુષનો સંગ કરો. અને એવા મહાપુરુષોના સંગથી આપણને સત્યનો સંગ કરાવશે. તો એ આપણું જીવન ધન્ય થાય અને બેડો પાર થઈ જાય. પરીક્ષાઓનો સમય છે એટલે આપણે થોડુંક વહેલું બંધ કરીશું અને એક ભજન બોલાય ત્યાં સુધી બધા બેસી રહેજો. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.